ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત રાજકોટમાં ઠેર ઠેર લોકો સદસ્યતા અભિયાનમાં જોડાય તે માટેના વિશાળ બોર્ડ લગાવ્યા છે. બોર્ડની મંજૂરી અંગે કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ મામલે તંત્ર પાસે વિગતો માંગવા છતાં કોઈ ચોક્કસ જવાબ ન આપતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું કે ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનના બોર્ડ તમામ મુખ્ય ચોકમાં લગાવી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલે જગ્યા રોકાણ વિભાગને સવાલ કરવામાં આવતા કોઈ જવાબ અપાયો નથી. ત્યારે આ બેનરોની કોઈ મંજૂરી નહીં હોવાનું લાગી રહ્યું છે. જો મંજૂરી ન હોય તો આ બેનરો તાત્કાલિક હટાવવા જોઈએ, પણ મંજૂરી વિનાના બોર્ડ બેનરો ઉતારવા દબાણ હટાવ વિભાગ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એનો ફોન પણ નો રિપ્લાય થયો છે. કેપ્ટન બારૈયા કરીને છે, એની પાસે મેં માહિતી માંગી છે કે ભાજપની સદસ્ય અભિયાન જે ચાલુ છે, રાજકોટમાં કેટલી જગ્યાએ સાઇન બોર્ડ મારવામાં આવે છે, એનો કેટલો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે, એની સંપૂર્ણ મને માહિતી આપો. પણ આજ સુધી એની ફોનની કોઈ એનો આન્સર મળ્યો નથી. આ બારામાં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર પઠાવવામાં આવશે કે રાજકોટની અંદર તમામ જગ્યાએ જે જંગલ રાજ કરી દીધું છે, અકસ્માતના ભય થાય છે, સર્કલે સર્કલે સદસ્યના બોર્ડ માર્યા છે, એનો કેટલો ચાર્જ વસૂલ કરવાનો એની સંપૂર્ણ માહિતી આપો છે.